હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં સ્વાગત કરું છું. અત્યારે છે નંગ આવી ગયા છે તો મેં છે ને નંગ સ્ટાર્ટ કરી દીધા છે. એટલી જ વારમાં છે ને બાર પપ્પા આવ્યા કે મમ્મીને કે તું ઊભી થઈ કે આળસું ઘળ કરી નાખ્યું. મમ્મી જો જોવે, પપ્પા જો મમ્મી સામું જોવે એમ દોડે, આમ હસતા હસતા દોડે. કેવા જાય કા પપ્પા? બાર તડકો હોય તો લા લા કરતા આયલા. કેમ કે મમ્મી રાતે નું હોય ને તો એમને અત્યારે બહુ નીંદર આવે. રાતે ઊભા થાય, બોલો. રાતે નથી નીંદર આવતી, દિવસે આવે. હવે આપણે નંગવાળાને કહી દેવાનું રાતે નંગ નાખી જાવ. આપણે દિવસનો રાત કરી નાખવાનું પપ્પા. જો પપ્પાને છે ને હવે એ કે સ્ટાર્ટ કરી દે કે વાગી ગયા છે 10 તો મિત્રો હવે ચલો હવે અમે સ્ટાર્ટ કરી દેવી કેમ કે જાજો સ્ટોક થઈ જાય ને તો પછી આપણે પહોંચી નહીં વળવી. ચલો મિત્રો, બળી જાય છે મિત્રો. માર ખામી છે ને રિંગ હવે હવા નથી પડાતી. હવે આપણે રિપેરિંગ હે ગોળ જ લીધી ત્યાં ચપટી થઈ ગઈ. જો આ ખુલી ગઈ એટલે આપણે મિત્રો છે ને એટલે હવે લેવી પડશે રિંગ. કેમ કે 2 દીથા પપ્પા કે શાક બળી જાય છે. કંઈ નહીં, પપ્પાએ રસ નથી લીધો. પપ્પાએ છે ને આજે દહીં લીધું છે. કેમ કે અમને રસ કે મારે નથી ખાવો હોય કે મને પેટમાં થોડું ગડબડ રહેશે. ગડબડ રહેશે પપ્પા, ગેસ જેવું. પપ્પા છે ને હવે કેરીથી રસથી નહીં ગેસ ચડે એવું કે છે. ક્યારેક ખાશે એવું કરશો ને પપ્પા? ક્યારેક ખાશે નહીં ખોટામાં ખાત રાખશે લેવાની કેરી એવું. હા ના મમ્મીને કેમ કે પછી સીઝન મહિનોય નથી ખાવાની કેરી રહી. પછી વરસાદ આવશે ને તો કેરી નહીં હારી આવે એમ. વચ્ચે નહીં લેવી, કંઈક બનાવશું કંઈક ઢોકળા જેવું એટલે ચાલે ને. ચલો મિત્રો, મારો છે રસ ઠંડો એટલે ઠરી જશે. જમી લો મિત્રો. જો અત્યારે છે ને 5 વાગ્યાના કામ કરવા મંડાણા છીએ. સાફ સફાઈ મમ્મી જો હજુ સાફ સફાઈ કરે જ છે. તો શું કરો છો એ દેખો ભાઈ. જો મમ્મી મંદિર પણ સાફ કરી નાખ્યું છે. કેટલું મસ્ત કાનાજી એટલા મસ્ત લાગે છે ને. પ્રીટી કાનાજી લાગે. કેમ કે એનું મૂંઘટ, એના વાઘા મસ્ત. આપણે ભાવનગરથી લીધા હતા એ છે ને મમ્મી વાઘા. એ જ છે ને વ્હાઈટ ને ઓફ વ્હાઈટ જેવા. એટલો મસ્ત અમારો કાનો છે ને. કેમ કે મમ્મી અમે ક્યારું ના સાફ સફાઈ માંડ્યા હતા તો ચકાટી કરી નાખ્યો. અત્યારે કેટલા મમ્મી 6:15 થઈ ગયા છે. પૂરું થઈ ગયું. રસોડામાં એવું મસ્ત કરી નાખ્યું છે મિત્રો. આજે છે ને રસોડાનો વારો લઈ લીધો તો કેમ કે હવે હું તો થાકી ગઈ. હવે મને છે ને બહુ આવું કામ કરું ને તો મને ભૂખ લાગી જાય છે. તમને લાગી છે ભૂખ મમ્મી? મને એટલી ભૂખ લાગી છે ને અત્યારે એમ થાય શું ખાવું, ગમે એવું એ ખાવા માંડું. અથાણું રોટલી આપે ને તો એ હાલે એવું થાય છે અત્યારે. કેમ કે આ રૂમ સાફ થઈ ગયો તો રસોડું રહી ગયું હતું આપણે. કેમ કે હવે તો મસ્ત મજા આવશે. અમને કામ કરવું હશે ને તો ચાલશે. ઈ ગોદરી કે મંડળવાળાની છે? હા, એ મંડળવાળાની દી આવજો તારે શું. તો આપણે છે ને હવે કચરા પોતા કરી લેવાનું થશે. મસ્ત રેડી થઈ જશે. ચલો મિત્રો, બાય. મમ્મી જો ધડાબડી હવે કરી કાનમાં જો. પપ્પા તમારે કઈ કેવું છે? થાળી પડી એમાં કઈ નથી કેવું? મિત્ર એવું હોય તો કોક કે હાથ ભાંગી ગયા છે. તો મિત્રો છે ને અત્યારે નંગઈ આવી ગયા છે. પણ અત્યારે છે ને ભૂખ બહુ લાગી છે મને. હું મમ્મી છે ને જમવા બેસી જાવીશ. પપ્પા ને સૂરજ બે પછી જમશે. પપ્પાને મોઢું જો. પપ્પાને ત્યાં નંગ કરવા તમે દુમાં આપણે ત્યાં જ નંગ નહીં થાય. કેમ કે ભૂખ બહુ લાગી છે. મમ્મીને બહુ ભૂખ લાગી છે. છાશ પીવી હતી, લઈ આવું? સારું એટલે બીજી ટાટી 2 ટાટી છે.
કેમ કે આજે છે ને બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક અને છે ને આજ તો છે ને ચોળીને ખાવાનું છે, ફેવરિટ છે મારું. એ ઠંડી રોટલી એની જોડે બહુ મજા આવે મને આ સબ્જી. ચલો મિત્રો જમવાનું અડધાએ જમ્યું, અડધાને બાકી, એટલે 2 જમ્યા અને 2 ને બાકી. તો અત્યારે છે ને સૂરજય ન થાય એવો હજુ, તો અત્યારે અમે છે ને નામ કરવા બેસી ગયા છીએ. જો મમ્મી કેમ કે પપ્પાને બાકી છે, કેમ કે પપ્પા સૂરજ મેન મમ્મીએ જમી લીધી. આપણે પછી ઓછું, આપણે ખાલી ચાત બનાવવા જ રહે પપ્પા હાટું. નંગ એટલા મસ્ત છે ને બાંધણીના આવ્યા છે. અહીંયા અમારે છે ને રોજ રોજ પેટર્ન બદલાતી જ રહે, અલગ અલગ આવે છે. આપણે ગામમાં રોજ મસ્ત મસ્ત કુર્તી હોય. ચલો મિત્રો હવે આપણે છે ને થોડાક નંગ ઉતારી લેવી, સૂરજ ન આવે ત્યાં સુધી. મિત્રો છે ને વાતું ચીતું કરતા કેટલો ટાઈમ થઈ ગયો ખબર? 11:15 થઈ ગયા. કલાક 1.5 કલાકના વાતો કરે છે. વાગે હો સૂરજ ત્યાં વાગે ને. સૂરજ નાવા જાય છે. મમ્મી તો આજ છે ને મમ્મીના આંખમાંથી પાણી વહી જાય છે આજે. હું એમ કહું છું શું થાય છે, કયો પાણી કાંઈ બોલતા નથી આજે, શું થાય છે? અમારી મમ્મી શું કહે કે આંખમાંથી પાણી વહી જાય છે, ખબર નથી પડતી. મેં કીધું આંખમાં કાંઈ પ્રોબ્લેમ છે એટલે કે એટલે મોતિયો બોતિયો એવું છે કઈ? તો મમ્મી નાઈકમાંથી છે ને આજ પાણી વહી જાય છે, કંઈક ચિંતા છે કે હું કંઈ ખબર નથી પડતી. મમ્મી તો કાંઈ કહેતા નથી, મમ્મી કે ચિંતા કાંઈ નથી, આંખનો પ્રોબ્લેમ લાગે છે મને એવું લાગે. કેમ કે હવે હજુ પપ્પા નથી આવ્યા, અમે 3 એવા વાતો એ ચડી ગયા હતા ને. અત્યારે હાલ સુરત ના વાગ્યો 2 કલાકથી બેઠા હતા કા. હવે કેટલા વાગી ગયા છે? 11 જેવું થઈ ગયું. જો પપ્પા જો આયા નહીં. આપણે કાનન વાઘો કેમ એમ ઓલો મુંગટ કેમ એમ થઈ ગયો છે? નમી જાય છે ને. મિત્રો અત્યારે છે ને અડધા પડધા 2 બંડલ નંગના કર્યા હતા ને બીજા છે ને રહેવા દીધા છે અમે, કેમ કે પછી સૂરજ આવી ગયો ને તો પછી ન કર્યા અમે. છે ને 2 બંડલ બાકી મૂક્યા, બીજા થઈ ગયેલા પડ્યા હતા પણ આજ છે ને એટલે બધા નંગ નો આવ્યા, જેટલા ધાર્યા હતા ને એટલે એવું છે. તો છે ને હવે કાલે જોઈએ કાલે શું થાય છે. કેમ કે આજે આપણે ઘરનું કામ કર્યું ને એટલે ટાઈમ વયો ગયો. રીતે રોજ રોજ જો નંગ ન હોય ને તો આપણો ટાઈમ ન જાય. તો થોડાક નંગ આવે તો આપણો ટાઈમ વયો જાય, નહીંતર ન જાય રોજ રોજ તો પછી કંટાળો ચડે, નવરા બેસવું ન ગમે. અત્યારે છે ને બધી લાઈટો ચાલુ છે. પપ્પા આવશે ને તો તરત કહેશે બધી લાઈટો ચાલુ, એટલે છે ને એક લાઈટ બંધ કરતી જાવ, નહીંતર પપ્પા કહે કે નકરી ઘરમાં ગરમી થાય છે. લાઇટના હિસાબે થાય ગરમી ખાય, એ તો મેં જોયું. અહીં શું ઊધી નથી નીકળીને? મેં ના અમારે ઊધી બહુ નીકળે. મારે અહીંયા જ નીકળી છે. બોલ સવારમાં અહીંયા નીકળી તા પાવડર છાડી દેવું. અહીંયા નીકળી હતી, અહીંયા જો અહીંયા તો જો અહીંયા હું અહીં ઊતી છું ને તો મારે ઊધી નીકળે છે. કે દુનો મારશે ને કોણ પડ્યો છે ને. મેં તો મહેંદી મૂકવી ક્યારે મૂકવાનો ટાઈમ મળશે મને ખબર નથી. આજે છે ને મિત્રો મારે છે ને મેન પપ્પા એ થાય ને આ તો જો આ મિક્સરનું હતું નહીં, અમે છે ને મેન પપ્પાએ થઈને આ ખાનું નહોતું નીકળતું ને તો પેચિયા ભરવીને મેન પપ્પાએ તોડી નાખવા. આખું તૂટી ગયું. હવે છે ને આ કરવું પડશે મને લાગે છે, કેમ કે બટકી ગયું છે. તો ચાલે છે પણ મને આમાં બીક લાગે છે, આનાથી કાંઈ બહાર નહીં આવે ને એવું લાગે છે, કેમ કે એમાંથી તૂટી ગયું. પપ્પાને એવી દઈ ચડીને પપ્પા પેચું મારીને કાઢી નાખ્યું, તૂટી ગયું.
પપ્પા ચાવીને જ લઈ ગયા. આ પપ્પાની ચાવી છે. આ છે ને પપ્પા છે ને ગમે ત્યાં જાય ને તો સાથે જ લઈ જાય, પણ આજે સાથે નથી લઈ ગયા. કેમ કે આમાં છે ને છરી છે, આ મેળ કાઢવાનું છે. પપ્પા ઘરની ચાવી છે આમાં, એટલે એ તો છે ને એમની જોડે જ રાખે. પણ આજે નથી લઈ ગયા, નહીં તો અરે ભૂલે નહીં કોઈ દી. અને આવ્યા નથી, 11 થઈ ગયા છે. એમાં જોવું પડશે કેમ નથી આવ્યા. હવે છે ને સુવાની તૈયારી થઈ જશે. પપ્પા આવશે ને એટલે તરત આ લાઇટ બંધ કરી દેશે સૌથી પહેલાં. એ વેલા છે ને કરી નાખવું પડશે, બંધ પથારી કરી નાખવી પડશે. અત્યારે છે ને ફોન પકડીને મારો હાથ દુખે છે. મમ્મીને કોને ખબર આંખમાં તકલીફ છે શું છે ને કંઈ કહેતા નથી. અને હવે ખબર કોઈ પડશે તે ટેન્શનમાં રહેશે ને તો રાતે એમને નીંદર નહીં આવે. કહેતા નથી પણ મને ખબર પડી જ જાય. એમની મનની વાત તો હું જાણી જ લઉં, તો ખબર પડી જશે રાતે. હું ના પાડું. શું કરે છે, શું કરો છો? મોડું છે, હસતા રહ્યો હું એમ કહું, હસતા રહ્યો તો મજા. ઠીક કે હસવું હું હોય, દાંત કાઢતું જ રહેવાય મમ્મી. સાચું કહેજો. આમ જો એ કરે જો, હું લઈ લેત પણ હવે હસતું રહેવાય, હસો તો. આવડતું નથી ને હસતી. પેલા તો ઉર્મિન લગ્નમાં તમારા ફોટા કેવા, સાચું કહેજો. એટલે કહું છું હસતા આવડતું એટલે સાચું મિત્રો, એના લગ્નના ફોટા મૂકશે ને આમ જોવો ને તો મને એટલા ગુસ્સેલ છે, એવો જ મોઢું બગાડેલું છે ને હા ફોટા છે ને બેકાર આવ્યા છે એના. તો મિત્રો હવે ચલો, હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, પથારી કરશું પહેલાં. હેલો મિત્રો, જો આ બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો તો લાંબો બની ગયો છે. તો અત્યારે છે ને બહાર બહુ મસ્ત પવન છે અને પપ્પા છે ને હજી નથી આવ્યા. પવન સરસ છે ને એટલે. તો મારો બ્લોગ કેવો લાગ્યો તમને, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.